ઇટલી એ ટાઇટલ મૂકવાના પૈસા એટલા હતા ને કે આપણે કેન્સલ કર્યું. તો એમાં આ એનિમેશન કરવાનો તો ક્યાં પ્રશ્ન જ ઊભો થાય છે, અને એ તો પરફેક્ટ એનિમેશન કરવું પડે. આમ નહીંતર આમ પેલું કરીએ તો મજા ના આવે. એટલે આ લોકો તો બધા એવું કીધું કે ના, એવું કંઈ નહીં, આપણે નીલકંઠને નીચે નીચે બતાવી દેવાના, પછી ખાલી હિમાલય બતાવવાનો, બરફનો હિમાલય, અને વળી પાછા નીલકંઠ બતાડવાના. એટલે આમ સાયકોલોજી બધાને એવું લાગે કે આ નીલકંઠ, પણ નીલકંઠ એકચ્યુઅલી હિમાલયમાં બરફના પેલા ઉપર ચાડે છે ને એવું નહીં બતાવવાનું એમ. બધાના સૂચન આવા જુદા જુદા સૂચનો હતા. એ બધા સૂચનો લઈને હું બોચાસણ ગયો બાપા પાસે, અને ઈશ્વર સ્વામીની બહુ ઈચ્છા હતી, કેમ કે એમને મનમાં હતું કે આ હિમાલયમાં જે નીલકંઠ, આ નીલકંઠની હિમાલય યાત્રા છે ને, દેટ ઇઝ યુનિક, કે એ એમનું ભગવાનપણું છે. બાકી તો બીજે બધે તો કોઈ બાળક પણ કદાચ કરી શકે, પણ એમનું ભગવાન પણ કે આવામાં રહ્યા છે એટલે કે એ તો બતાવવું જ છે આપણે ગમે તેમ. અને બધા ના પાડે. એટલે પછી બાપાને મળવા બોચાસણ ગયેલા, અને બાપા આગળ બધી અડધો કલાક બધી વાત કરી, બધા મેડિકલ ઓપિનિયન સાથેની બધી વાત કરી. એટલે બધું સ્વામી આવું છે, આપણે શું કરીએ? બાપા કે કાંઈ નહીં, કરવાનું શૂટિંગ આપણે. નીલકંઠ વર્ણી આ લતેશ છોકરાને લઈ જવાનો, ત્યાં શૂટિંગ કરવાનું. પણ મેં કીધું બાપા મરી જવા સુધીની વાત છે કે કશું નહીં થાય, શું મરી જવાની વાત કરે? આ બધા નીલકંઠ વર્ણી સાક્ષાત એનામાં પ્રવેશ કરશે, અને કંઈ ઠંડી નહીં લાગે, તમે ચિંતા ના કરો, બધું કરવાનું જ. હવે આ નિર્ણય કોઈની તાકાત નથી લઈ શકે, બીજાની લાઈફની જવાબદારી. અને આમાં જ્યારે મેડિકલ સાયન્સથી લઈને બધા જ જ્યારે ના પાડતા હોય તો કોણ તૈયાર થાય કે આ અને બીજાની લાઈફની રિસ્પોન્સિબિલિટી લેવી? એટલે બાપા કે ના લેવો, કંઈ કશું જ નહીં થાય એને. એટલે આ મેં જેવો કોટ લીધો ને આની પાસેથી, અને આ ધ્રુજે, સખત ધ્રુજે જ, કોઈ પણ વ્યક્તિ ધ્રુજે ને આટલા પવનમાં ને આમ ધ્રુજે. એટલે આમ હું તેને થોડોક શાંત પાડું, મેં જો તું છે ને, હું જેવું કહું ને કે નાઉ સ્ટાર્ટ વોકિંગ, તો એ વખતે મહેરબાની કરીને તું આમ પાછો સ્વસ્થપણે, જેમ નીલકંઠ વર્ણી તને શીખવાડેલું કે નીલકંઠ વર્ણી કેવી રીતે ચાલતા હોય એવી જ રીતે કરજો. હા, હું એવી જ રીતે કરી. લાઈક આ બિચારો આપણને એટલી દયા આવે ને, પણ શું કરીએ આપણે, બીજું કંઈ કરી શકીએ નહીં. અને આ લોકો કે તમારે પેલું, આપણે પેલું કીધેલું, પેલો તેલનો મસાજ કરવાનો, ભૂલી ગયો શેનું તેલ હતું, કશાક તેલનો મસાજ, એમ કે જેનાથી ગરમી રહે ને. કે ના, એવું નહીં, એ શાઇન થાય. હવે નીલકંઠ વર્ણીની બોડી ઉપર આમ નજીકથી જાય ને તો શાઇન થાય, એટલે કશું જ નહીં. અને બિચારો આવી જ રીતે હતો. પણ પછી જેવું પાછળથી હેલિકોપ્ટર આવ્યું, કોટ લીધો અને ભાગ્યો. અને પછી જેવું મેં ત્યાંથી કીધું કે ઓકે નાઉ સ્ટાર્ટ, તો એકદમ જ જે બાપા શબ્દ બોલેલા ને કે નીલકંઠ વર્ણી પ્રવેશ કરશે, એ શબ્દ મને ત્યાં યાદ આવ્યા. આમ એકદમ સ્વસ્થ પાછો, અને એ પેલું હાથમાં માળા, બીજા હાથમાં કમંડળ, અને પ્રેમથી જાણે કાંઈ છે જ નહીં. અને -15 ડિગ્રી વિન્ડ ચિલમાં એ ચાલે છે. અને એમાં બીજું શું થાય, હેલિકોપ્ટર માથા પરથી જાય ને, તો લગભગ હેલિકોપ્ટર તો 30-40 ફૂટ ઊંચું હોય, પણ એટલો બધો એનો અવાજ આવે, અને એનો પેલો પંખો ફરતો હોય, એટલે એના પંખાના કારણે છે ને એની પાછળ તો આખું બધું આમ પેલી જે બરફ, અને બરફ ફ્રેશ હતો બધો, એટલે આમ રૂના ગોટા જેવો હતો, એ બધો ઉડે. તો એના માથેથી પસાર થાય તો પણ કાંઈ જ નહીં, સહેજ જે વિચલિત નહીં, જાણે કાંઈ છે જ નહીં. એવો પણ અનુભવ થયો કે શૂટિંગ પહેલાં છે તો હું આમ રીતસરનો આમ ધ્રુજતો હોઉં જબરદસ્ત, અને જ્યારે એક્શન કે ત્યારે આમ સહેજ જ પ્રયત્ન કરું ને ધ્રુજારી બંધ થઈ જાય, અને પછી જેવું પાછું કટ કે એટલે તરત ફરી ધ્રુજારી શરૂ થઈ જાય. એટલે બાપાના શબ્દો હતા કે નીલકંઠ વર્ણી પ્રવેશ કરશે, તો એમાં પણ આપણને અનુભવ થાય કે મારા કોઈ પણ પ્રયત્ન વગર આવું થઈ શક્યું. ઋષીણામ પુનરાદ્યાનામ વાચમર્થોનુધાવતી. પછી બીજો આપણે પેલો શોટ લેવો હતો કે ધવલગીરી અને નીલગિરી એક જ શોટમાં આવી જાય એમ. કેમ કે આપણે એટલા માટે, કેમ કે મહારાજે છે ને હરિચરિત્રામૃત સાગરમાં આ ધોળો પર્વત ને કાળો પર્વત અને એનું વર્ણન કરેલું છે, એટલે આપણા માટે એ પ્રસાદીની જગ્યા છે. તો વી વોન્ટેડ ટુ શો કે આ ફિલ્મમાં જે આ નીલકંઠ ચાલે છે, તો એની એક આમ, એટલે આમથી આવી રીતે ચાલતા જતા હોય, અને આમથી હેલિકોપ્ટર આવે, કેમેરા આવે, અને અહીંયા આગળ ધોળો પર્વત,
અને અહીંયા આગળ કાળો પર્વત એ રીતે. તો આમથી આખો હેલિકોપ્ટર આવે 360 ડિગ્રી ટર્ન લે અને આમ જાય, એટલે શું એક જ શોટમાં બંને આવી જાય. અને એમાં વચ્ચે કેમેરો ઇઝ ઓલવેઝ ફેસિંગ ધ સેન્ટર, અને સેન્ટરમાં નીલકંઠ વર્ણી છે, પણ આ બાજુ જ્યારે હોય ત્યારે બેકડ્રોપમાં ધવલગીરી આવે, અને યુ વી સી કે ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ શોટ, અને આ બાજુ બેકડ્રોપમાં નીલગીરી આવે. એટલે લિટરલી આ ધોળો પર્વત ને આ કાળો પર્વત દેખાવમાં પણ એવા જ છે આજે પણ. એટલે અને એ ખ્યાલ આવે કે મહારાજ 200 વર્ષ પહેલાં આ વર્ણન કરે છે. બાકી તો કોને કયા છોકરાને ખબર હોય 17 વર્ષના 18 વર્ષના છોકરાને કે હિમાલયમાં આવું છે. એટલે એ આખો શોટ લેવો હતો. તો એમાં ઇટ વોઝ અ હેલિકોપ્ટર માટે બહુ ટ્રિકી હતું આ રીતે શોટ લેવાનું. તો એ લોકો છે ને બિચારા લઈ નહોતા, એટલે પેલો એ કરતા હતા. તો ત્યાં નીચેથી હું એને પાસે કોટ લઈ લઉં ને કહું તું હવે ચાલવાનું શરૂ કરે, અને પછી આ શોટ પણ લાંબો ચાલે આખું આ કરવાનું, એટલે લગભગ 2-3 મિનિટ કેવું કંઈક ચાલતું હશે આખું એનું પેલું. એટલે હી ઇઝ વિધાઉટ કોટ, વિધાઉટ પ્રોટેક્શન ફોર મોર દેન 5-10 મિનિટ્સ ઇન વન ટેક. અને આવા પેલાને છે ને પરફેક્ટ ટેક નહોતો મળતો. પેલો કાં તો હેલિકોપ્ટર ફેરવે તો કેમેરો ના ફરે, એ રીતે કેમેરો ફરે તો હેલિકોપ્ટર ના ફરે, એવું બધું હતું. એટલે આવા 16 કે 17 ટેક થયા. અને એ દરમિયાન લગભગ 1.5 કલાક સુધી આ મોસ્ટ ઓફ ધ ટાઈમ હી વોઝ વિધાઉટ એની કોટ ઓર પ્રોટેક્શન. કેમ કે અમે પેલો જઈએ પછી પેલો ચાલતો પાછો આવે, પછી હું કોટ પહેરાવું, એટલે અમે પહેલાં કે વી આર રેડી, એટલે પાછો હું લઈને જતો રહું. તો સ્વામી 1.5 કલાક સુધી એટલે એ ટોટલ 1.5 કલાક થયું, પણ એમાં 1 કલાક જેટલું હી વોઝ વિધાઉટ એની કોટ ઓર એની પ્રોટેક્શન, વોર્મ પ્રોટેક્શન. અને આવી રીતે આ ધવલગીરી અને નીલગીરીની વચ્ચે આટલી હાઈટ ઉપર એ હતો. પણ બાપાના આશીર્વાદ, અને બાપાએ કીધેલું ને કે સાક્ષાત નીલકંઠ વર્ણી પ્રવેશ કરશે, એને કાંઈ નહીં થાય, જે બોચાસણમાં સ્વામી બોલ્યા હતા. તો આ બધું અમારે 4 દિવસ શૂટિંગ ચાલ્યું. પહેલા જ દિવસે બધા પાછા આવ્યા, અને અમે તો બધા ફૂલ ક્રૂ, બધા ગિયર બિયર બધું -20 ડિગ્રીમાં કાંઈ નહીં થાય એવા કોટ પહેરીને બધા અમે ગયેલા. અને ઇવન આંખ પર પણ પેલા સનગ્લાસીસ કે જેથી પેલું એનું રિફ્લેક્શન આઈસનું ના, અરે સ્નોનું ના આવે, ના અને તે બધું પહેરીને ગયા હતા. અને આ એકલો બિચારો આવો હોય. પણ સાંજે પાછા આવ્યા ને તો ને થોડે ઘણે અંશે કંઈક અસર થઈ ગયેલી. કોકને શરદી થઈ ગઈ હોય, કોકને માથું દુખતું હોય, કોક આમ ઢીલો થઈને બેઠો હોય, અને આંતે અને આ રમ્યા કરે. આને કાંઈ જ નહીં, જેવા નીચે આવે, અને હજી તો અમે આમ હોટલ ઉપર પહોંચ્યા નથી ને, ચલો ને કલ્પેશભાઈ આપણે ક્રિકેટ રમીએ, ચલો ને આપણે ક્રિકેટ રમીએ. એને કાંઈ જ નહોતું થયું, એને કાંઈ જાણે અડ્યું જ નથી. અલા ભાઈ તું એ આવી રીતે ખુલ્લામાં ઠંડીમાં -15-20 ડિગ્રી વિન્ડ ચિલમાં એ આખા દિવસમાં તો લગભગ 3-4 કલાક એવી રીતે રહ્યો હશે. અને આ તમે લો કાઢો એટલે ઉલટાનું એમાં તો વધારે પેલું પ્રશ્ન થાય ને, જેમ ઠંડીમાંથી ગરમીમાંથી ઠંડીમાં. છતાં પણ કોઈ વાંધો નહોતો આવ્યો. અને બધા ડાયરેક્ટર ને ક્રૂ હતો લગભગ 15-20 જણાનો. એમાંથી લગભગ મોટા ભાગના છે તે એક વખત તો બીમાર પડી ગયા હતા નેપાળમાં. અને મારે આ રીતે ખુલ્લા શરીરે રહેવાનું હતું, છતાં મને એક પણ બીમારી નહીં, શરદી નહીં, એક છીંક પણ આવી નહોતી. એટલે એ પણ આપણને દેખાય કેવળ બાપાનો પ્રતાપ. એ ખરેખર જે સ્વામી બોલ્યા ને એ વગર આ શક્ય જ નથી. એમણે કરી બતાવ્યું, કારણ કે એની પાસે ને બાપાના મરજી અને બાપાના આશીર્વાદ હતા કે એ શોટ એકદમ પરફેક્ટ થશે. Latesh has been great. He's been amazing. I mean, I don't know anyone who would have done what we asked him to do, which is be up at 13,000 feet, walking essentially practically naked with just a dhoti, and through the snow, cold winds. He did it really well, and I commend him for it. लौकिकानां हि साधूनाम् अर्थं वागनुवर्तते लौकिकानां हि साधूनाम्. ત્યાં વરસાદને એ લાગતું હતું ને એ વખતે એકચ્યુઅલી હિમાલયમાં સ્નો પડતો હતો. એટલે 5મી અમે શૂટિંગ ફ્રેશેસ્ટ પોસિબલ સ્નો, બધા વાદળા વિખેરાઈ ગયા,
ક્લિયર સ્કાય થયું અને વી આર ગોઈંગ ધેર ટુ શૂટ. શ્યોલ કાલી ગંડકીના પાથ ઉપર જ શૂટિંગ કર્યું છે, જે બાપાની ઈચ્છા હતી પુલાશ્રમમાં. ત્યાં આગળ જે પેલી 108 ચક્રધારા ચાલે છે એ જ જગ્યાએ નીલકંઠ વર્ણીએ માથા પર પાણી કર્યું જ્યારે છે. એક્શન કે ત્યારે આમ સહેજ જ પ્રયત્ન કરું ને આમ ધ્રુજારી બંધ થઈ જાય. એટલે બધી જ રીતે તમે જુઓ તો જે સ્વામી બોલ્યા છે ને એક્ઝેક્ટલી એ જ રીતે એમ જ અગેન્સ્ટ ઓલ ઓડ્સ એ થયેલું છે. વાચમર્થોનુધાવતી